નાટક કંપની. મારી બેટી આ રેખા તો ગયડી જ નહીં થતી, દિવસે ને દિવસે જવાન થતી જાય છે. સારું છે આમાં ફોટા છે ને તો આપણને ક્યાં અંગ્રેજી આવડે જ. ચાલુ ઓ ભાઈ, શું રિઝલ્ટ આવ્યું પાછું તારું? કારસ્તાન આવ્યું તમારા છોકરાનું. ના ના, શું કારસ્તાન? મેમો બીજો મેમો આવ્યો મારા નામે. અમારી બાઇક લઈને ગમે ત્યાં જાય, સિગ્નલો તોડે, હેલ્મેટ ના પહેરે, લાયસન્સ ના રાખે, એટલા પછી જો મેમો આવે. 7મો મેમો આવ્યો છે. સમજાવો. હા 7મો સમજાવો યાર તમે એને કઈ. 7 મેમાં આવી ગયા અને તું મને અત્યારે કહી છે આ 7મું મેમો છે? કોણે ભર્યા 6 મેમાં આગળના? હે, આ તમને લોકોને ખબર જ નહીં પડતી. મારા બાઈક લઈ આપવાના, મેમાના પૈસા ભરવાના. તમને લોકોને સેમ સેન્સ જેવું છે જ નહીં. તમને લોકોને નહીં, એને કહો, મને નહીં. તને નહીં કહેતો હું, એની જ વાત. એને આવવા દો પછી એને કહેજો, મને ના કઈ કહો. એટલે આવવા દો એટલે છે કે મને શું ખબર, રખડતો છે સવારનો બાઈક લઈને નીકળી જાય છે. મોકલા. હા ક્યાં ગયો છે? ઓ લાડ સાહેબ ઉઠે છે હજુ તો. બેસો. ચા નહીં? હા આપું બેસ. અરે યાર, ચા પી લીધી તમે લોકોએ? ચા પી લીધી? હા પી લીધી ચા. તારે ચા પીવી છે? હા હે? કેટલા વાગ્યા તને ખબર છે? હે, કેટલા વાગે આવ્યો તો તું રાત્રે ઘરે? એમ કહેતો મને. 3 વાગે. 2 વાગે આવ્યો તો ભાઈ, જુઠ્ઠું ના બોલીશ. 3 વાગે આવ્યો. અરે 2 કે 3, અડધી રાત્રે આવ્યો ને તું. હે, શું જોવે છે? આ જો આ પીધેલાની જેમ જોઈ રહ્યો છે મારી સામે. અરે પીને જ આવ્યો હશે, આ પીને જ આવ્યો હશે. ભાઈ કઈ બી ના બોલીશ. આ જુઓ, ઉઠ્યો જો. આ આ નકરી ગંધ, મારા બ્રશાઈ કર્યું નથી તે. બ્રશ કરીને આવું. બેસ અહીંયા, બ્રશ કરીને આવું વાળી. શું થયું તમે યાર? સવારે સવારે ગુસ્સે કેમ છો યાર? હું તો આવ્યો એટલે મને એમ કે તમે પ્રેમથી બતાવો આને, આ ગુસ્સાનું કારણ બતાવો આને. બતાવું છું પણ શું કારણ? શું કારણ હોય તારું? શું કારણ હોય તારી રખડપટ્ટી? તારું કારણ આ પકડ. શું છે? જો ખોલીને જો. હું પૈસા નહીં ભરું, તું ભરી નાખજે આવા. અરે યાર, મેમો ક્યાંથી આવ્યો? મેમો ક્યાંથી આવે? પોલીસ સ્ટેશન થી આવ્યો. જો ફોટામાં 3 સવારી બધા ભાઈ બા પપ્પા, આ જે ભાઈ હે ને ત્રીજા બેઠા છે એ મારી જોડે નથી. તારા બાઈક પર છે પણ તારી જોડે નથી. હળ ગળે અરે પપ્પા, તમે મને એક વાત કહો, આ ક્યારનો ફોટો જુઓ? બપોરે 2:30 વાગ્યાનો ફોટો છે. બપોરનો ટાઈમ છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ માં નહીં દેખાતું? 2:30 વાગ્યાનો હોય, 5 વાગ્યાનો હોય, મારું તો નુકસાન જ ના મેમાં ભરીને. પપ્પા આને ને ચાલવામાં તકલીફ હતી મને, કે આગળ ઉતારી દો ને સિગ્નલ ઉપર ઉતારી દીધો તો આને ફોન કરું, હાર્દિક ને જુઓ, અમારો ભાઈબંધ છે. બરોબર વાત છે તારી. હા, તું સેવાઓ કરવા જ નીકળે છે ને ઘરની બહાર. હા, મેં કીધું યાર પપ્પા, મને એવો વિચાર આવે ક્યારેક મારા પપ્પાની જગ્યા હોય તો કોઈ યંગ માણસ એને મદદ કરશે. જો અત્યારે હું તારા બાપાને બધા બહુ મદદ કરે છે, તારે કોઈને મદદ કરવાની જરૂર નથી મારા માટે. હા ઉલ્લુ, આ શું મદદ કરે છે તું મને? આ તારો આ ભાઈબંધ જ છે બધા. કોઈ કાકો મને આમાં દેખાતો નથી. નથી. મને આ મારો આવો ભાઈબંધ ક્યારે તમે જો આ ઘેર આવ્યો ક્યારે? આપણે તું જોજે આ ક્યારે ઘેર આવ્યો? ક્લિયર ચહેરાઓ દેખાય છે. અરે આ ક્યારે ઘેર આવ્યો? કોઈની ઉંમર 25 ઉપર નથી. તો નથી જ ને. મેં આ પેલા જંતીલાલ નો વિશાલ્યો છે ને, આ વચ્ચે બેઠો એ વચ્ચે બેઠો પેલો હાર્દિક ગયો છે. આ વિશાલ છે. જો તો તું વિશાલ છે. હા વિશાલ, તને ના પાડી હતી એ નાલાયક જોડે ફરવાની. મેં તને ના પાડી છે 17 વાર ના પાડી. 17 લફડા કરીને બેહ્યો છો માણસ ને, એની જોડે ફરવું છે તારા? શરમ નહીં આવતી તને? એકવાર કહીએ એમાં ખબર નહીં પડતી. એના ધંધા કો, એના ધંધા કે એના શું? આના નહીં ખબર તને? મેં શું ધંધો કર્યો? હું કોઈ ધંધો નહીં કરતો. તારા ધંધા પર કહું હું તને. આખો દાડો આ છોકરીઓની પાછળ તું બાઈકો લઈને રખડ કરે, 3 સવારીઓ. હેલ્મેટ પહેરવાના નહીં. દિવસ હેલ્મેટ પહેરતા ચોર આવે છે તમને. બધાના ટ્યુશન ની આજુબાજુ આટા ફેરાવો મારા જે. આ માણસ કઈ બી બોલે. કયા ટ્યુશન? મને એક ક્લાસીસ નું નામ આપ. અરે તું એના છોડ, એ જાય છે તું મને. આખી દુનિયામાં વિશાલ જ છે. માણસ એ વિશાલ, ક્લાસીસ એ વિશાલ. હા તો તું જ્યાં જતો એ જ નામ કહું ને, હું બીજું શું નામ કહું? તું મારી વાત સાંભળ. એની જોડે શું લમણાચીક કરે છે? આ મહેમાનનું શું કરવાનું મારે? આ તો બધું આવે. મારા ભાઈબંધે એક બી નહીં ભર્યો, 9 મેમાં પડ્યા છે. એની આ શું હોય? હવે આ જુઓ, આ જે ફોટો છે ને એમાં શું હતું ખબર છે? આ ભાઈને મેં બેસાડ્યો ને, પછી અમે આવતા હતા ને બાઇક લઈને, તો સેજ આટલા માટે આમ 5 4 3 સિગ્નલ, તો 3-4 સેકન્ડમાં બંધ થવાનું હતું. મને એમ કે લઈ લઉં. પછી જેવો હું બાઇક લઈને આવતો હતો પછી મને યાદ આવ્યું કે
સિગ્નલ બંધ થઈ જશે, સિગ્નલ તૂટી જશે હમ. અને મેમો આવશે ને પપ્પા બોલશે. હા. એટલે મેં શું કર્યું, જેવું આ 4 સેકન્ડ ને બાઈક આવતું હતું બ્રેક મારી. તો બ્રેક મારીને તો આ સહેજ આ ક્રોસિંગ લાઈન ની આગળ આવીને બાઈક ઉભું રહ્યું. આજે આટલા માટે ખાલી મેમો આપ્યો એટલા મારે. માટે બ્રેક શોર્ટ બ્રેક મારી હતી. આને બ્રેક બગાડી નાખી હે. શોર્ટ બ્રેક મારી હતી ને તે Short break. હા કેટલી સ્પીડમાં હતો તું હે 80-90 ની સ્પીડ ઉપર બાઈકો ચલાવવાના અને તું મુકેશ તારું નામ છે ભાઈ, તું અંબાડી નથી. તારે શેનું મોડું થતું તું હે? ક્યાં જવાનું તું તારે? કયા મોટા બિઝનેસ છે તારા? આખો દાડો આ પલંગ તોડે છે, આખો દાડો ભાઈ ઘરમાં ભરાઈ રહી છે. ઊંઘ કરવાનું, ખાવાનું, પીવાનું અને છોકરીઓ પાછળ રખડવાનું. બીજા કોઈ ધંધા છે તારા? હે આ મેમાં ભરીને દિવસ મરી જાય હું એક દાડો. આ મેમો કોણ લાવ્યો? કોણ લાવ્યું એટલે લે તારે કોણ પોસ્ટમેન લાવ્યું? લાયો. હું તો લેવા નહીં ગયો પોલીસ સ્ટેશને કે લાવો મને મેમો આપી દો. આના જોડેથી કંઈક શીખતો કેમ નહીં તું? આજ સુધી એકય મેમો આવ્યો નહીં એનો. ના કોઈ છોકરીનું લફડું છે, ના એના ખરાબ ભાઈબંધો છે. એ તો તમારા સુધી આવતું નહીં, મારું બધું પહોંચી જાય છે. હું સાચો માણસ છું એટલે. બોલો આ કેવું યાર? તું એવું માને છે કે હું તમારા બેમાં પક્ષપાત કરું? અલગ અલગ માનું છું તમને એવું બેમાં? નથી કેતો તો હું. પછી? મારા ઝોલ ઝપાટા હું ખુલ્લે આમ કરું, જે કરું ખુલ્લે આમ કરું. છોકરી લઈને ફરું ને તો ખુલ્લે આમ છોકરી લઈને ફરું છું. આની જેમ નહીં. રેકોર્ડ કર સ્વીકારે છે બધું, રેકોર્ડ કર. આ માણસ પિક્ચર જોવા બી જાય છે કોર્નર સીટે, તમને એની ખબર નથી. કોર્નર સીટમાં બેસે અને ખૂણામાંથી જોવું ગમતું હશે. ના બેહાય કોર્નર સીટમાં. છોકરીને લઈને ના બે એવી તો મને ખબર પડે છે. હું નાનો એક નથી. મિનિટ, મારા કયા ઝોલ ઝપાટા મને કે પપ્પા છે ને સામે કે કહી દઈશ ભાઈ. હા હા બોલ. એ દિવસે આરો મને ધાબે લઈ ગયો હતો પપ્પા. તાબે હા, તાબે ના જવાય. ના, ખોતરા. ના, પણ ખોટું. શેના માટે ગયા ખોટું હતા એ? બોલે છે આ અલા જો. ભાઈ. ડરી ગયો જુઓ. હું ક્યાં આ ડર્યો. ડર્યો? હું ક્યાં ડર્યો? હા તો મને એ પૂરી ડર જ કરો. નહીં. હું વાત હા. પૂરી કરું. હા, કર. ધાબે લઈ ગયો હતો. તો ઉતરાયણ હશે લે. તાબે લઈ ગયો તો તાબે. કોઈ પતંગ નતો ચકતો, આખું ખાલી આકાશ હતું. આ માણસ છે ને લોટામાં ભરીને બેઠો તો કંઈક પીવાનું. અને અરે, મને એ જુઠ્ઠું અત્યારે એ નહીં બોલે, હું બોલીશ. મારી- ના, મા- અંચા, એક જણ બોલો બંને. અંચા, હું બોલીશ, હું હું બોલીશ. બોલું. અંચા, ના, ઉભા રહો. એ આ નહીં ચાલે. હું જો એટલે ઉઠી આ ઉઠીને મારો આવ્યો, મેં ચા નહીં પીધી, હું અહીંયા તમારું બધું ચા કરું. પીતો આવ્યો, શાંતિ. સમજાવું. હું કોણ બોલશે તમારા બેમાંથી? હું બોલીશ. તમે નક્કી કરો, હું બોલીશ. મને તું કોણ? નાનો છે, તું બોલ. ચાલ બોલ ફટાફટ. તો મારી વાત સાંભળો. આ માણસ મને ધાબે લઈ ગયો હતો ને એને એના ભાઈબંધ પાસેથી કંઈક મંગાવ્યું હતું ને લોટામાં ભરીને મને કે લે ખાલી 3 ઘૂંટના મારીશ ને તો કે આ બધું હલતું દેખાશે. અને એવું બી કીધું હતું કે પેલું શરાબી પિક્ચર જોયું એમાં અમિતાભ બચ્ચન આખો દિવસ આ બધું પીને ફરતો હોય અને આખો દિવસ કે પીને ફરે અને પછી ડાયલોગ બાજી કરે, આ જીતની ભી મયસર નહીં મેં ખાને મેં જીતની હમ છોડ બસ. દિયા કરતે થે. આવું બધું આણે મને કીધું હતું. અને એ દારૂ જે હું તમને કહું એમાં પીવાનું નશાવાળી પદાર્થ હતો અને મેં તમારી શરમે ના પાડી. મેં કીધું નહીં. અત્યારે બી જો હશે રહ્યો. ખાવ એને કસમ ખવડાવ. બન્યા. કસમ ખવડાવ. ગાંડો સાચું બોલ. ગાંડો કસમ છે. ખવડાવ. દારૂ પીધો તે? ના, કસમ ખવડાવ. ના જરાય કસમ નહીં. ખવડાવ. આટલોય નહીં. આટલોય નહીં. હા. આટલો પીધો તો આટલો નતો પીધો એમ અરે કે એટલે આટલોય નહીં તો પછી આટલો તો ક્યાંથી હોય એમ? લોટામાં ભર્યું ના, હતું, તમે પપ્પા, કોઈ હું નહીં તમને કસમ. સમજાવું. જો એ દિવસે શું થયું ખબર છે કે બહુ જ તાપ હતો, હા. સખત તાપ હતો એમ. હા. એટલે પછી મેં કીધું કે સાંજે મને અખડામણ બહુ થતી હતી જમ્યા પછી. એટલે પછી એ દિવસે ગરમી બહુ હતી ને તો તાપ હતો. તો તાપમાં છે ને મેં તો તાપ એટલે દારૂ પીવાનો? અરે ના એમ નહીં, એ બધી વાત તમે ભૂલો. આની વાત કરો ને. આનું શું છે? હા આ મને ખબર પડી ગઈ. તું ટોપિક બદલે છે. હા. આ મહેમાનનું શું? હા. મેં ટોપિક બદલ્યો એમ. હા બદલ્યો જ ને. તો એને શું કર્યું? એને બી વાત તો પૂરી ના જ કરી. મેમો લાવ્યો ને વચ્ચે. એનો જવાબ હું આપી દઈશ. આ ક્યારે? મહેમાન પછી તરત હું એનો જવાબ સામેથી યાદ કરીને આપી દઈશ. તું આનું બોલ. આપી દઈશ તો તું. આપી દઈશ. આ તો પેલા મહેમાનનું બતાવો. આ હા શું? આ મેમો મારો હોય, મારાથી ભૂલ થઈ. આઈ એમ સોરી. મારી પાસે 3000 રૂપિયા હમણાં હું એક ઇવેન્ટ કરવા ગયો હતો ને એમાંથી થોડા આયા તો હું આ બધા મેમો, આ છેલ્લો મેમો ને એની આગળનો એક મેમો એટલે 200 ને 200 400 રૂપિયા હું આપી દઈશ. 400 મેમો જા. એ બાકીના તમે બધું ના ચાલે ને એવું? હવે નહીં આવે. હવે નહીં આવે એટલે આટલું ભરી દો. તો બાપા કમાય છે તમારા મેમા ભરવા? હા, હવે ના આવે. બસ હવે પેલા દારૂ વાળી વાત પૂછો. આના કોઈ દિવસ બાઇક ના આપતા. આ નહીં આપું. પેલી વાત મેં મારો મહેમાન જવાબ આપી દીધા. ઇવેન્ટમાંથી હું પૈસા આપ્યા હવે કરી દઈશ. પણ જવાબ આપવાનું શું બેટા? આપણે કરવું પડે ને બધું. આ 3 સવારી ફરવું જ શું કરવા પડે? હા. પેલો કે મને મૂકી દે ને આગળના અને ચાલે. એક કામ કરું, રિક્ષા લઈ આલું. રિક્ષા લઈને તું ફેરા માર, 5 ના બેહાડજે. તમારું નામ ખરાબ નહીં થાય ભાઈ. ના ના સટલ ચાલે ને, ધંધોય થાય પપ્પા. આ વાત બદલે રહ્યો. એને હજી જવાબ નથી આપ્યો. અરે એ તો એટલે આપી દેશે એ જવાબ યાર. એની પાસે કદી માંગતા નથી. મારી પાસે બધા જવાબો માંગવાના હોય. આ માણસ છે ને જેટલો બહાર છે ને એટલો અંદર છે. મને બધી ખબર. આ માણસ છે ને આ રહ્યો ને તમાકુ દબાવે છે. અહીંયા કંઈક ભરીને રાખે છે. ખોટું. પૂછો એને. કેટલું ખોટું હોય. અહીંયા બધું ભરીને રાખે તારા છે. મોઢામાં એ તમાકુ દબાવે છે? કે મારા આ મોઢામાં કેવી વાતો નહીં. કરાય. તો એના મોઢામાં તમાકુ દબાવે છે. અન્યા આજો.
આયા દાંત બગડી ગયા જો. એ તો સિંગ ચણાના ફોતરા ચોટ્યા છે લ્યા. તું કે એમને સિંગ ખાધી મેં આપણે ચા નાસ્તો ના કર્યો મારા છોકરા ઉપર મને વિશ્વાસ, તારી ઉપર જ મને વિશ્વાસ નહીં. નાલાયક તું, તારા ભાઈબંધો બધા નાલાયક ને તુંય નાલાયક. એક નંબરનો. એક નંબરનો. તારા કરતા તો પિક્ચરના વિલનો હારા. પપ્પા તમે આને સમજાવી દો, તમારા સારા અને વ્યવસ્થિત શબ્દોમાં સમજાવી દો કે મારી બાઇક આજ પછી અડે નહીં. હું આને આજ પછી બાઇક નહીં આપું, બરાબર? અને લઈ આપ્યું એમણે જ છે ને. હા તો હું આવા તારા આ તો જેવા ધંધા નથી લઈ કરતો. આપું, એ ભણવામાં હોશિયાર છે. તમે ઢફા 53% લાઈન બેઠો છું, તું શું કરવાના 53% મારે? એ હોશિયાર નોકરી કરે છે અત્યારે. મેં ચોરી નહીં કરી, મહેનત થી 53%. 100 વાતની એક વાત, મારે એટલું જ જોઈએ કે આ મારું બાઇક ના અડે. બસ હું જાઉં છું, ચાલો મારે નોકરીનો ટાઈમ થઈ ગયો. હા, ચા બનાવી. તારે તું ચા જ પી, ચાની કેટલી બની જા. આ ઉઠ્યો પપ્પા, આવું તો ના હોય યાર. તો પાછો હુઈ જા તું. ચા ઉઠ્યો જ કેમ તું? તું ઉઠે ને મારું ટેન્શન વધી જાય છે. સારું તો તમે બહાર જવાના જવાનો 500 રૂપિયા મૂકતા જજો ને. મારે આજે આ બાઈક તો આપશે ને, હવે મારે કઈ રીતે જવું કામ? 500 રૂપિયા એવું તું શેમાં ફરે? એક બે ફ્રેન્ડ પાનના ગલ્લે. પાનના ગલ્લે તો પાનના ગલ્લે ક્યાં જાઉં છું હું? જાય જ છે તું, મને ખબર છે બધી તારી. કેમ? હે? અને તારા ફરવું હોય ને તો પેલી 25 રૂપિયા વાળી મનપસંદ પ્રવાસની ટિકિટ લઈ લેવાની અને ફરે રાખવાનું આખા અમદાવાદના ગાડાની જેમ. મારે કઈ ઐતિહાસિક વસ્તુઓ થોડી જોવી હોય તો મનપસંદ લઉં. તું પોતે જ એન્ટિક છે બકા, તારે જોવાની જરૂર જ નથી કઈ. જા અંદર જઈને ઘસઘસાટ ઊંઘી જા પાછો. તારે કઈ કામ ધંધા તો કરવા નથી. અને આ મેમાં ઓલાય લાય કર બસ, ખાલી બાપા મેમાં ભરે. પેલા શૈલેષભાઈ હે ને હા ગલ્લાવાળા, હા. કાલે પૂછતા હતા શું પૂછતા હતા? તમારું મારું 3500 બાકી મસાલાના એવું કહેતા હતા. તો એ હું ભરી દઈશ. ભરી દેતો હોય તો એટલી બાપની ચિંતા થતી હોય તો આ તો ખાલી વાત કરી એમ, એટલા માટે હું ગલ્લે ગયો હતો. બાકી વાત કરે છે. અંદર જા, મસાલો માર માટે ફટાફટ જા. તમને એમ છે ને કે હું કઈ કામનો માણસ નહીં. નથી જ તું. તમને એવું લાગે છે મારા મોઢા ઉપરથી, કારણ કે હું બહુ ખુલ્લા નેચરનો છું. હું જે બી કરું ને ખુલ્લે આમ કરું, આના જેમ નથી. એ સીધો લાગે છે, એને છે ને શાંત પાણી ઊંડા. તમે જોજો એક દિવસ એવો આવશે ને જ્યારે તમને ખબર પડી જશે સત્ય ક્યારે છુપાતું નથી. સત્ય હંમેશા પ્રગટ થાય છે બધાની સામે. હું બી પ્રગટ થઈશ ને આ બી પ્રગટ થશે. એ દિવસે જોજો કોણ પ્રગટ થાય છે. શું માઇથોલોજી સિરિયલ જોઈ તે શું પ્રગટ કરે આ છે? માણસ બહુ ધાબે જાય છે, હું તમને કહું છું. તમે અત્યારે તો એને લાડકમાં કઈ કહેતા નથી. જોજો આગળ પસ્તાશો. જાને હું ધાબુ તોડાઈ દઈશ. જા. એક દિવસ એવો આવશે ને કે તમે મારી પીઠ થાબડશો કે તારે મને મારે છે, તું બાપાને મારે તો નથી. ચાલ ચાલ. ઓય પી ગયા મારો બેટો. એમો હા રિમોટ પડ્યું. શું થયું? ગોબરમાં પડ્યો પગ? ના ના તો કઈ મોઢું કેમ આવું કરીને બેઠો? થાકી ગયો છું. પપ્પા ક્યાં ગયા? તો શું થયું તને? ના પાડી કોઈ છોકરીએ? શું આજે ધાબે જવાનું સેટિંગ નહીં પડ્યું? બહુ થયું હો. એ જ બહુ થયું. બહુ ચોપલાસો કરી છે તે બી મારી. હા તો તે બી બહુ કરી. મેં તો એક જ વાર કરી ને. તાર ટીવી નહીં જોઉં જોઈ તો રહ્યો, તું ડિસ્ટર્બ કરે પણ આ તો નહીં સારો પ્રોગ્રામ. તો બદલી નાખ. તું બદલ ને. રિમોટ જોઈએ. ચાવી તું બદલ. ના લે તું બદલ. ના ના તું બદલ. ના તું બદલ ને. सारू चाबी दो नर हिपोपोटेमस एक मादा के लिए मैदान पर उतरे हैं। जो शक्तिशाली हिपोपोटेमस है वो मादा को ले जाने के लिए दूसरे कमजोर हिपोपोटेमस के ऊपर बैठ गया है। क्या बोले भाई? जो दूसरा हिपोपोटेमस है वो खड़ा नहीं हो पा रहा है। वो मारो रंगीन ना, दुनिया हाँ, से मतलब जुड़ने के लिए friend देखिए नहीं गया, हमारा वो शो है। लैला वाह भाई वाह 12 શું बजे। વાહ વાહ रंगीन वाह। दुनिया से ભાઈ માટે जुड़ने બાઈક के નથી, लिए અરે યાર, ભાઈબંધો માટે બાઈક છે. અરે પણ- હવે અમને નથી થતું. અરે પણ હવે તમને નથી થતું કે મારા પૈસા બગડે છે. અરે પણ હવે નથી થતું. અરે પણ મારી આ જ અહેમિયત છે દિલીપભાઈ. મારી વાત સાંભળ. અરે મારી મારે નથી સાંભળવું. મારી વાત અરે મારી વાત સાંભળ. બાઈક જમા થઈ ગઈ. અરે બાઈક જમા થઈ ગઈ છે. કોણે કરી જમા? પોલીસ વાળાએ જો મેમો. હું લાય મેમો લાય. અરે એમ નહીં. મેમો લાય. તું પપ્પાને આવ દિલીપભાઈ.
આવ જુઓ તમારો છોકરા શું કરે છે. આ તો ખોટી જગ્યાએ જન્મ્યો બાકી હું અંબાણીમાં હતો એમ કહીશ. પપ્પા એ નહીં ચાલે ના કે સવારે 7 મેમાં છેલ્લે ભાઈ તારે શું છે? 7 મેમાં શેના મેમાં? 7 મેમાં ક્યારે મારી બાઈક જમા થઈ 7 મેમાં લાવ્યો હું હા ક્યારે હું બાઈક મૂકીને આવ્યો તો એ બાકી જે હજા કરતો આય મેમાં ભરવા જ નહીં પડે હવે કેમ મહેમાન નહીં કેમ કે ભરો મારો ભાઈ બાઈક આપીને આવ્યો કે લો રાખો સાહેબ ના બાઈક ના મેમાં ખબર નહીં પડતી શું બોલે છે તું આ શું કહે છે ભાઈ આ જુઓ આ તમારા સાદા સીધા શિષ્ટાચારી છોકરાના પરિણામ આ જુઓ લાય તો ખરા જુઓ જુઓ જોવા તો દેતો નથી જુઓ સવારમાં બિચારા મને 7 મહેમાન ગલ્લે જાય જુઠ્ઠી વાત એક તો પપ્પા. ધાબે જવું મેમાં બી લાવવા ભાઈ આ તો ના ચાલે કાં તો ધાબે જાવ કાં તો મેમાં લાવ પપ્પા. હું મેમાં લાવ તો ધાબે નહીં જતો તું લે શાંતિ રાખ થોડી કહું છું એને મારી વાત સાંભળશો પહેલા તું શું બોલવા જેવું રાખ્યું છે કઈ આમાં અરે ભાઈ પણ મારી કઈ જ ભૂલ નથી ભૂલ હોય જ એમને એમ ક્યારે આ લોકો ના કરે એવું ભૂલ વગર જો હું કહું 1 મિનિટ આ રહી જુઓ ભૂલ પહેલું તો રોંગ સાઈડ માં ચલાવતો હતો ના, જરાય નહીં. રોંગ સાઈડ જરાય નહીં. આ લખ્યું જુઓ રોંગ સાઈડ એ ખોટું લખ્યું છે એ રોંગ સાઈડ ખોટું પપ્પા ખોટું અન્યા, ખામી યુક્ત નંબર પ્લેટ બી વાળી નાખી આણે કેમ કેમ કે મેમો ના આવે નંબર પ્લેટ વાળો ને એ આણે ખોટો ના પડે એ આણે મારી માં 7 મહેમાની બીકતી આણે વાળી તો મેં આનામ નહીં. કેમ લખ્યું આનામ કેમ લખ્યું મને કેમ ના કીધું? આનામાં એટલે બાઈક ઉભા રહો, એક જ ને પપ્પા ઉભા રહો, ઉભા રહો. આ રહ્યો મારી પાસે મારો જૂનો મેમો આ બતાવું તમને આમાં ક્યાંય લખ્યું છે વાંચો ક્યાંય લખ્યું છે કે નંબર પ્લેટ વળેલી છે આમાં કેમ લખ્યું છે કે નંબર પ્લેટ મેમોમાં ના લખેલું હોય ને આ તો મને પણ તારી નંબર પ્લેટ વળી જ કેમ કઈ રીતે આણે વાળી મેં નથી વાળી ત્યાં આણે જ વાળી 7 મહેમાના બીકથી આણે વાળી આને છોકરું નહીં આવે ને તોય મારું વાક કાઢશે કાલે જોજો તમે ભાઈ કેવું બોલે છે એવું ના કેવું કરતો બોલે છે પણ આ શું બોલે તું આવું બોલે તો આ બાપા મે બેઠી ના આવી બધી વાતો કર આ પકડ તારો મેમો એ મેમો લાય આ એનો છે અને બાઈક જમા કરાઈને આવ્યો તમને ખબર છે આ મેમો આ જમા થાય ને ગાડી એટલે જેટલા મેમો હોય ને એ બધા ડબલ થઈ જાય પૈસા ના શું ના? ખોટું Double? ખોટું બોલે છે આ તો કેવો માણસ કેટલું જુઠ્ઠો ખોટું? છે. આનું તો બોલે ગણવા દે મને એક તો મારું ગણિત કાચું છે લાવ હું ગણું આ તું જુઠ્ઠું રહેવા દે. ગણશે, જુઠ્ઠું તું ગણશે. લાયો એ બહુ છે હવે હું ગણી લઈશ અરે પપ્પા હું તો કહું, કરવાના તો મારે જ ને બાઈક જમા થાય ને તો એવું બી હોય કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય કર્યું હોય ભાઈ ના ધાબે એ વાબે. તમે વાંચો આમાં વાંચો શું ખાય છે જી ખબર ડુંગળી ને બુંગળી આ નથી ડુંગળી તો દારૂ સ્મેલ સંતાડવા માટે ખાય છે હે અન્યા ના, આ ખોટું ખોટું બોલે છે હજી ખોટું બોલે છે. સાચું બોલ આમાં હા, લખ્યું છે હું જોઉં છું બધું થોડી કઈ ઉમર થોડી લખેલી હોય અંદર તો આ શું આ તું જોતો ખરા લે આ બધું ટોટલ તો જો નાક કપાયું આ મારું આ હાડા 5000 રૂપિયા ટોટલ થાય છે તને ખબર પડે છે લે આ 5000 રૂપિયા હે અને આ ભાઈ પહેલી વાત એ કે તમે આ મેમો છે ને આ જ્યારે જશો ને ભરવા માટે એટલે ઇન્સ્યોરન્સ માંગશે છે ઇન્સ્યોરન્સ તમારી ગાડીનો કહેતો તો હું તારે કરાયો નહીં તમે ઇન્સ્યોરન્સ નહીં ગાડીનો એટલે એના બીજા 1500 ઉમેર કેટલા થયા અને મેં એ દિવસે કીધું તું 7 ગણિત તો એટલું પાક્કું છે ને તારું Thank you. થેન્ક યુ વાડી આ મારે તમારા બેના મેમા ભરી ભરીને અરે યાર બે શું હોય યાર હું કદી બાઈક મૂકીને નથી આવ્યો યાર હું કદી ઘરે પ્રોબ્લેમ લઈને નથી આવ્યો ભાઈ જો એ આ બગડી ગયો એટલે તો એ તું સુધરી ના જાય તું તો બગડેલો અરે છે જ. સુધરી ના જાય પણ થોડો ફાયદો એટલે બગડી જ ગયો ને ક્યાં બગડી તો ગઈ આ શું કર્યું તે બાઈક એ આપીને તો આવતો પેલા રહ્યો. પોલીસ વાળાની નિયત બગડેલી હતી મને જવા ના દીધો કેટલી રિક્વેસ્ટ કરી આ મેં તો મારી કેવું કઈ છે? ભૂલ વાહ નથી ભાઈ વાહ. આ તો કેવું અમારું થાય તો ભાઈ હું વાત કરું છું ફોટા આવે છે એના આ તો ફોટા સારું છે ને ફોટા આવે છે 200-300 પતી જાય છે આવી રીતે 5-5 5.5 ઓ હજાર ભાઈ મારા 7 મેમો છે 7 મેમો નું ટોટલ મારો ને તો કેટલું થાય 1500 થાય 1500 થી 2000 તમારું ને મારું ને 1800 આ માણસને જુઓ એક જ મેમોમાં 5,500 રૂપિયા હવે આવા 7 આવશે એટલે 5 સીધા 35 અને ઉપરના 5.5 વાળા સાત અલગ નહીં. 35,000 એ આ બનાવીને કહે છે મોટું વિકરાળ સ્વરૂપ આપે છે આ આખી ઘટનાને 37,000 સમજો છો રૂપિયા. તમે આખી વાત 37,000 રૂપિયા 3500 તો તમારા મસાલાનું બિલ છે 37,000 રૂપિયા તમારો છોકરો પોલીસ વાળાને આપશે આ જુઓ. એક મિનિટ. હાલો આ મારી જોડે મસાલાના ચૂકવવાના પૈસા નહીં અને તું આ જઈ જઈને આ મહેમાન લઈ આવે છે. 37,000 આ બીજા પેલા ધાબે જવા વાળી બોટલોના અલગ એ કોઈ ધાબાનું પણ શું અલગ ના છે. ના 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 તું ના, મને ના. ધાબાનું આજે જે હોય એ કહી દે સાચું કહી દે ધાબાનું જે અરે હોય પણ આ ખોટું બોલે છે અને કાલે મને આ વૈશાલી પૂછતી હતી ભાઈ તારું કાલે સાંજે હું ગયો હતો ને પપ્પા દૂધ લેવા ત્યારે વૈશાલી પૂછતી હતી કે તારો ભાઈ હોય ધાબા ઉપર ક્યારે જવાનો હોય આનું એ બધું બી ચાલે છે કનેક્શન બોલો પેલાને વિશાલ બગાડે તને વૈશાલી બગાડે શું ધંધા શું ચાલે તમારા બે જણના કેટલું ખોટું બોલે છે પણ આ કેટલું આ ખોટું બોલે સબૂત છે છે ભાઈ હું આમાં વૈશાલીનું ક્યાં લખેલું છે
ચલો ચલો બધા આમાં પોલીસ વાળા મેમામાં વૈશાલીનું નામ લખેલું આને કોને આ વૈશાલીની ઘટના બી આમાં મેમોમાં બતાવે છે ક્યાં બતાય મેમો તે બતાય ના કીધું શું કીધું મેં કીધું કે આ ખોટું બોલે છે તો કે આમાં લખેલું છે આમાં તો એ લખેલું છે કે કેટલા પૈસા થયા વૈશાલી તો હું તમને બતાવું પૈસા કેટલા થશે 35,000 રૂપિયા મારા ક્યાંથી ભરવાના 35,000 ક્યાં બાઈક લાવો બાઈક ક્યાં મારે બહાર જવું હે તું શાંતિ રાખ આપું તને બાઈક તને ચાલતા જવાનું નતું કીધું પેલી 25 રૂપિયા ટિકિટ લેવાની એટલે નથી કીધી? બાઈક આપી આવવાનું એમ પોલીસ વાળા મારા માટે નહીં વાપરે એ બી ના ચાલો તું બાઈક આપીને કેમ આવતો રહ્યો અરે હું લઈ આવીશ શું લઈ જાય છે એમ લઈ થોડી લઈ જશે બાઈક લઈ આવીશ હું હવે ભાઈ, આવું ના કરો કોઈ કામ. ગમે ત્યાં આવ્યું હોય પણ આ મહેમાન ના આવવા જોઈએ દિયોર આ મહેમાન આવીને મારું લોહી પી ગયા તમે લોકો આ મહેમાન કેટલા ત્યાં છે ભેગા હે આ તમારા મહેમાન બરબર કરું ખબર નહીં કોઈ શિસ્ત જ નહીં બાઇક ચલાવવાની ત્રણ સવારી બાઇક ચલાવવાના હેલ્મેટ વગર બાઇક ચલાવવાનું આમ રોડ ક્રોસો કરવાના ગમે તેમ તને શું ગમત ગુલાલ માંથી ચિઠ્ઠી આવી જાય શું અસસ કરે છે હવે કોઈ કોઈને કઈ નહીં બોલે બધા પોતપોતાનું પકડીને બેસો હવે શું કોઈ કોઈને કઈ નહીં બોલે કોઈને ચૂપ કઈ નહીં બોલે બોલે એમ કેમ હું વાંચું ને આ દિલીપભાઈ કઈ બાજુ રહે છે તારા બાપાનું નામ લઈ જાય દિલીપભાઈ દેખાતા નહીં તને યાર ઓહ, તો આ મેમો તમારા નામ ના આવે હવે મેમાં બેમાં ના આવે અમારા નામ જો ફોટો જુઓ ઓળખાણ પડી કે નહીં આ એ જ આ દિલીપભાઈ પોતે સરસ હા પણ હવે ટ્રાફિક વાળાની ભૂલ છે યાર હા એ તો ટ્રાફિક વાળાની અમને ભૂલ. મોકલે આ તો કેમેરાએ ફોટો પાડ્યો ટ્રાફિક વાળા થોડી પાડ્યો એટલે કેમેરા જબરું હો. પણ ભાઈ સાંભળીશ તું હા બોલો એ હું થોડું જલ્દીમાં હતો એમાં હેલ્મેટ ભૂલી ગયો યાર હવે એ બધાની કંઈક ની કંઈક ભૂલ હોય જ કઈ વાંધો નહીં તમે ધાબે તો નહીં જતા ને આ માણસ તો બહુ હાથમાંથી ગયો છે પણ તમે તો ભાઈબંધોને લઈને રખડતા તો નથી ને છોકરીઓની પાછળ તમે અચ્છા આમની ઉંમરે ક્યાં છે પણ તોય મહેમાન આવે તો ના ચાલો પપ્પા આવી રીતે તમે એટલે આ હવે પપ્પા તમે સાંભળ્યું છે એટલે વડ એવા ટેટા ને બાપ એવા બેટા તમારે મેમો આવે તો એટલે મારે તો આવે લે હું તો બાપ છું લે મારું તો આવે બોલવાનું નહીં કઈ ટ્રાફિક વાળાને ના ખબર હોય ને કે તમે બાપ છો કાનૂન બધાનો બાપ હોય ને એ ટાઈપનું બધી ખબર જ છે મને વાત કરે છે તો હવે આવી ગયો મેમો તમારો તો હવે શું કરશું હા તો ભરી લઈશું મેમો વાત કરે છે ભરવું જ પડે ને પપ્પા અને બીજી વાત તમારા બે માંથી કોઈનો મેમો હોય ને તો ટાંટિયા ભાગી નાખીશ બાઈક મારો નહીં આવે હવે ચલાવવા હું બાઈક જ નહીં લેતો હા આઈ ડોન્ટ હેવ બાઈક તો ચલો. ઓન માય ફૂટ ફટાફટ બધા પોતપોતાના હાથ આગળ કરો આમ શું પ્રતિજ્ઞા લેવડાવ હા આગળ કર યાર આ તો વાહ. હાથ આમ આખો આગળ કર ને હાથ આરસુના પીર અને બધું લેજો પ્રતિજ્ઞામાં પછી વૈશાલી બી આવી ગઈ ને ધાબુ બી આવી ગયો પછી હવે તો અત્યારે પ્રતિજ્ઞામાં પતાય ને નવી ક્લાસીસ બી આવી ગયા અન્યાય ના થવો જોઈએ ભાઈ અમારી જોડે હા, કોઈની જોડે નહીં થાય હાથ આગળ કરો હવે ક્યાં પડે બસ અને પ્રતિજ્ઞા લો કે પ્રતિજ્ઞા આજથી આજથી અમે અમે ટ્રાફિક આ નથી બોલતો હું અંદરથી બોલું બોલ ને તો મારી અંદરથી એવું અંદર અંદરથી બહાર નહીં, ના આવે બહારથી ચાલો બોલ. તો હું બી સહમત અંદરથી થઉં. બોલીશ હવે મને અવાજ જોઈએ બે જણનો અવાજ ના સંભળાય તો બેન્ચીસ ઉપર ઊભા કર અરે યાર મને સ્કૂલ યાદ આવી ગઈ ચાલો. તમે બોલો ને યાર સરખી રીતે આજથી આજથી ઠીક. અમે અમે ટ્રાફિકના નિયમોનું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું પાલન કરીશું હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર નીકળીશું નહીં હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર નીકળીશું નહીં 3 સવારી ફરશું નહીં ત્રણ મારી સવારી પાસે તો બાઈક જ નથી પણ છતાંય 3 સવારી ફરશું નહીં સરખી રીતે બોલા બંને જણા 3 સવારી ફરશું નહીં હા બસ આટલી પ્રક્રિયા લઈ લીધી ને હવે એક બીજી પ્રતિજ્ઞા લો કે દારૂ અને છોકરીઓથી પણ દૂર રહીશું એ તો કરતા જ નથી એટલે તો અમે પણ સારું અમે ખરાબ વ્યસનો અને છોકરીઓથી દૂર ખરા- રહીશું વ્યસનો અને છોકરીઓથી દૂર રહીશું હા એ જ વ્યસનો તેમજ છોકરીઓથી દૂર રહીશું હું તો આમ બી દૂર છું તું બોલ હું પણ વ્યસનો તેમજ છોકરીઓથી દૂર રહીશ ખાવ તમારા બાપાની સોગન આ જુઠ્ઠી ખાશે પપ્પા ભાઈ સોગન બરોબર છે સોગન તું ના ખાઈશ તું જુઠ્ઠી ખાઈશ હા. સાલા તું જ સૌથી વધારે તારા ઉપર એ છે. વિશ્વાસ છે પપ્પા એક દિવસ એવો આવશે ને પપ્પા ક્યારે આવશે લે આ દિવસ કૂતરાઓના દિવસ આવી ગયા તારો નથી આવતો કૂતરાઓના પહેલા આવે પછી માણસોના આવે જોઈએ છીએ જોજો તમે એક દિવસ આ બધા મારું નામ લેતા હશે, બતાઈ એ દઈશ. દિવસે લે, તમે મારું નામ આ લેતા. પકડ. તારું નામ લઈ જ રહ્યા છે અને બધા મારો મેમો ભરતો આવજે કાલે જઈને તું આ તમારો મેમો છે બધા આ એ મહેમાન મારા જ મેમો મારો અરે મેમો મેમો તો ઠીક બાઈક ક્યાં છે એ બાઈક ક્યાં છે? બાઈક नाटक का